આજનો પ્રશ્ન, એક ભોંયતળિયાની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર છે. તેના પર 3 મીટર બાજુવાળી એક શેતરંજી પાથરવાની છે. તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ કેટલું? બરોબર. તો આપણને પહેલા તો ભોંયતળિયાનું કેટલું આપ્યું છે, તો કે ભાઈ ભોંયતળિયાની આપણને લંબાઈ આપેલી છે 5 મીટર અને પહોળાઈ આપેલી છે 4 મીટર. અને જે શેતરંજી છે, શેતરંજી આપણને ચોરસ કીધી છે, તો એની લંબાઈ કેટલી આપેલી છે? એની લંબાઈ આપેલી છે 3 મીટર. બરોબર. હવે કંઈક આવી રીતનું ભોંયતળિયું હોવું જોઈએ. બરોબર. એ ભોંયતળિયાની વચ્ચે આપણને ચોરસ શેતરંજી પાથરવાની છે. બરોબર. હવે આ શેતરંજી પાથરવાની છે, આ ભાગનો આપણને સવાલમાં પૂછ્યું છે કે આ ભાગ કેટલો હોય છે એ આપણે જણાવવાનો છે. ચાલો તો જોઈએ. તો અહીંયા આપણે પહેલા તો શું કરશું, તો કે ભાઈ પહેલા આપણે જે ભોંયતળિયું છે એનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો શું થશે, તો કે ભાઈ ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે, તો કે ભાઈ 5 મીટર અને પહોળાઈ કેટલી આપેલી છે 4 મીટર. તો શું 5 ચોક 20 મીટર થશે આપણને ભોંયતળિયાની. હવે આપણે શેતરંજીની લંબાઈ શોધીએ. તો શેતરંજીનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે ભાઈ એનું આપણું થશે લંબાઈનો વર્ગ, કારણ કે લંબચોરસ આપેલું છે. આ જે છે એ ભોંયતળિયાનું એટલે કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે આ ચોરસના ક્ષેત્રફળનું. તો લંબાઈ કેટલી આપેલી છે, તો કે ભાઈ લંબાઈ આપણને કીધી છે 3 મીટર. 3 નો વર્ગ કેટલો થશે, તો કે 3 તેરી 9. 9 મીટર આપણો જવાબ આવે. 9 મીટર વર્ગ આપણો જવાબ આવશે. અને આનો કેટલો આવશે, તો કે ભાઈ આનો 20 મીટરનો વર્ગ. બરોબર. હવે આપણે શું કીધું છે, તો કે ભાઈ આ ભાગ જે છે એનું આપણને પૂછ્યું છે. તો આ મોટામાંથી નાનું બાદ કરી નાખીએ. આ મોટી ભોંયતળિયું છે એમાંથી શેતરંજી બાદ કરી નાખીએ તો મળી જાય. તો કે ભાઈ ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણું થશે 20 અને શેતરંજીનું થશે આપણું 9 મીટર વર્ગ. બરોબર. આ નાનું થશે 9 મીટર વર્ગ. 20 માંથી 9 મીટર જાય તો 11 મીટર વર્ગ આપણો જવાબ આવે. તો અહીંયા આપણો ઓપ્શન મીટર વર્ગ કયો કે ચોરસ મીટર કે મીટરનો સ્ક્વેર કયો કે ચોમી કયો, બંને સરખું થશે. એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડશે. બરોબર. નીચેના પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. અને આવી જ પ્રશ્ન માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.